બાપજી, તમારી મદદ જોઈએ છે. બોલો. મારી ગંગાવો અને કહળ. શું થયું? બાપજી, તમે કેમ આમ મોઢું ફેરવીને બેઠા છો? તમારી આંખમાં જે નિર્મળતા છે એ જોઈને તો અમારા અડધા દુઃખ દૂર થઈ જાય છે. જુઓ એને, આ આખા ગામના આંસુઓ પર એને હસવું આવે છે. જોઈ લ્યો એને. બાપજી, તમે શું બોલી રહ્યા છો? હું જે કહું છું એ પરમ સત્ય છે. આ પાપી, આ રોગીઓ જ્યાં સુધી આ ગામમાં છે ત્યાં સુધી ઇન્દ્રદેવનો કોપ આ ગામ ઉપરથી હટશે નહીં. હવે આ લોકો સામે બેઠેલા સંકટ મોચન ઉપર સંકટ લાવવા જઈ રહ્યા છે. માણસ જાત હવે ગમે તેટલું તેલ ચડાવે કે પછી ગમે તેટલા ચાલીસા ગાય, આ ગંગા સતી જેવી ભક્તિની પરખ ન હોય ત્યાં સુધી કેવી રીતે ભલું થાય એમનું? અને માટે જ મારું તમને આહવાન છે, ઉઠાવીને ફેંકી દો અને ગામથી બહાર. અને પછી વરસાદ તૂટી પડશે, ધાન ઉગી નીકળશે અને તમારા દીકરાઓને ભૂખ્યા નહીં સૂવું પડે. બાપજી સાચું કે છે. જ્યારથી આ ડોકરો આપણા ગામમાં આવ્યો છે ત્યારથી જ દુકાળ પડ્યો છે. હા હા, આ ડોકરાને ગામની બહાર તગેડી મૂકો, બહાર કાઢીને. આ હવે આ ગામમાં ના દેખાવો જોઈએ. આ ડોસાનું પેટ ભરાય એટલે જ કર સમજી મારા ઘરે ભીખ માંગવા આવેલા. હા બરાબર છે. અરે જે માણસે આપણા કહળ બાપુને ઘરે ઘરે ભીખ માંગતા કર્યા એ આપણી શું હાલત કરશે? અને આને આજે આપણને પણ ભીખ માંગતા કરી દીધા. મારો આ ડોસાને. હા મારો. અને જીવતો ન છોડાય. મારો આને. મારો. ઉભા રહો, ઉભા રહો. થોભી જાઓ, થોભી જાઓ. મારો. ગંગા, તમે લોકો ખસી જાઓ. તમે શું કામ આ ડોસા માટે લોહી વહેવડાવો છો? બા દાદા આપણા આશ્રિત છે અને કોઈ માણસના લીધે દુકાળ ના આવે. આ લોકો સમજ્યા વગર દાદાને પથરા મારશે એ અમે થવા નહીં દઈએ. અને બા, દરેક માણસમાં ભગવાન જોવાય આપણા સંસ્કાર છે. ગંગા, બાપજી સાચું જ કહે છે. અને તમારી સાથે મારું જીવન પણ દુષ્કર કરી નાખ્યું છે. એ હંમેશા કઈ ને કઈ માંગણી કર્યા જ કરે છે. મને આવું જોઈએ, મને આમ જ જોઈએ. અરે ભિખારીને વળી પસંદગી કેવી? જો ગંગા, બીમાર વ્યક્તિને ગામમાં પણ ન લવાય ને તમે એને ઘરમાં લઈ આવ્યા છો. મને ખાતરી છે કે આ માણસને કારણે દુકાળ પડ્યો છે ગામમાં. અબ ઘડી આ ડોસાને આ ગામમાંથી કાઢી મૂકો. ઈશ્વરે આપણને બધાને જન્મ આપ્યો છે. આપણે બધા પોતપોતાનું ભાગ્ય લઈને આવ્યા છીએ. દાદાને એવા કોઈ કર્મ રહ્યા હશે જેના કારણે એમને આ બીમારી આવી. પણ બા, શું આપણને અત્યારે એવા કર્મો કરવા છે જેના કારણે આપણે આવતા ભાવમાં આ બધું સહન કરવું પડે? અને જો દાદા અપશુકનિયાળ હોત તો ઈશ્વરે એમને જન્મ જ ના આપ્યો હોત. 84 લાખ યોનિમાં ફર્યા બાદ મનુષ્યનો અવતાર મળ્યો એનો એ અર્થ છે કે દાદાએ કોઈને કોઈ સત્કાર્યો કર્યા જ હશે. એમના કર્મ ફળની શિક્ષા ભોગવવાની બાકી રહી હશે જે દાદા અત્યારે ભોગવી રહ્યા છે. હા, અમારો દાસ દાદા સાથે કોઈક તો ઋણાનું બંધ હશે જ કે દાદા આ જ ગામમાં આવે. જેમ ધર્મના સ્થાપન માટે હનુમાન દાદાએ રામ સેતુ બનાવ્યો હતો એવી રીતે અમે પણ એક સેતુ છીએ આ દાદા અને એમની કર્મોની શિક્ષાના માર્ગના. દાદા જ્યારથી મારી પીઠ પર બેસીને ઘરે આવ્યા છે ને ત્યારથી અમને એમનામાં એક સ્વચ્છંદ દેખાય છે. એ અમને ઘણું બધું શીખવ્યું છે.
અમને વિચારતા કર્યા છે ને અમારા વિચારો પણ બદલાયા છે બા. એટલે દાસ દાદા આ ગામ અને અમારું ઘર છોડીને ક્યાંય નહીં જાય. જેને જે શિક્ષા કરવી હોય એ કરો, પણ દાસ દાદાને અમે ક્યાંય પણ જવા નહીં દઈએ. ચાલો દાદા, ચાલો. સંભાળ. દાદા એ બેસ. અહીં બેસજો. બેસું નથી બેસવું. હજુ પણ વિચાર કરી લો. પહેલા તો બીજા ગામના લોકો પણ તમારી વિરુદ્ધમાં હતા અને હવે તો તમારા ગામના લોકો પણ તમારી વિરુદ્ધમાં છે. જે હોય તે, પણ એ લોકોની ખોટી વાતોના કારણે અમે તમને છોડી નથી દેવાના. શું ખાતરી છે કે એમની વાત ખોટી છે? બાપજીએ કહ્યું છે કદાચ સાચું પણ હોત, અને એ અપશુકન્યાળ હું જ હોઉં તો. દાદા એવું કંઈ જ નથી. એવું જ છે. હું જે દિવસે આ ઘરમાં આવ્યો ને એના બીજા દિવસે કોઠાર ખાલી થઈ ગયા, પાણી સુકાઈ ગયા ને ઘર સંઘને ભિક્ષા માંગવા માટે મોકલ્યા. તમને મેં ઘંટી કાઢવા માટે કહ્યું અને એને શાલમણીના લાકડા લાવવા માટે કહ્યું. તો કહું છું કે હું જ સંકટ છું જે તમારા માથે આવ્યું છે. તમે તો સંકટ મોચન છો દાદા. આવે હવે જ અમને શીખ્યું છે કે દુઃખમાં કેવી રીતે જીવાય. ઇન્દ્રોત્સવના દેખાડા કરવા કરતા દુઃખી માને કોળ્યા કરાવાય. તમે ડગલે ને પગલે અમને માર્ગદર્શન આપ્યું છે. એના લીધે આજે અમે સંકટ સામે લડતા શીખ્યા છીએ. અને આજે મારા કારણે જ તમારા માથે પથ્થરો પડ્યા. દાદા, પથ્થર પાડવા, કોરડા પડવા એ બધું અમારા માટે કાંઈ નવું નથી. પણ કોક માટે પીડા સહવાની અમને આદત પાડવાની છે. ભક્તિ પરંપરાનો નવો માર્ગ શરૂ કરવો એટલો સરળ નથી દાદા. ભક્તિના માર્ગ ઉપર આમ જ એકબીજાનો હાથ ઝાલીને ચાલતા રહેશો ને તો માર્ગના કાંટા પુલ બની જશે, અંગારા પણ પુલ બની જશે. ઇતિહાસ તમને યાદ રાખશે. ઇતિહાસ તમને યાદ રાખશે. ઇતિહાસ તમને યાદ રાખશે. ઇતિહાસ તમને યાદ રાખશે. હું વચ્ચે આવું એ પહેલા તમને પથ્થર વાગી ગયો. મને ક્ષમા કરજો. ના કરસનજી, મારે નથી લગાવું. તમે મારી વાત ના, તમે મારી વાત નથી સાંભળતા. ના ના કરસનજી, મારા દરેક ઘા તમારે ખાવા એ જરૂરી છે શું? ગંગા, તમે જો એકવાર મને ના, મેં ના પાડીને. એકવાર મને ના 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 ના. લગ્નની ચોરીમાં તમારા માથેના બધા જ સંકટ મારા માથે લેવાનું વચન જે આપ્યું છે. હા, જો મને એકવાર મેં ના પાડીને કરસનજી, મારા ઘા છે, મારે નથી લગાવવું. હું ઠીક છું. અને તમે એક વાત ભૂલી રહ્યા છો. યાદ છે, ચોથો ફેરો ફરતી વખતે મેં પ્રણ લીધેલું કે મારા પતિ પર કોઈ પણ સંકટ કે એમના જીવ પર જોખમ આવશે તો સાવિત્રી જેમ યમરાજની સામે ઉભેલી ને એમ હું તમારું રક્ષણ કરીશ, મારા પતિનું રક્ષણ કરીશ. આ ઘા મારો છે તો હું નહીં ના એકવાર મને ખાલી ના કરસનજી, મેં કહ્યું ને મારો ઘા છે, મારી સાથે. ભલે, તો હું પણ આ ધર્મના માર્ગમાં ચાલતી વખતે
જેટલા પણ કાંટા આવે ત્યારે તમારા પગ નીચે હું મારી હથેળી મૂકીશ. તમને કોઈ દુઃખ નહીં આવવા દઉં. ચાલો મને હવે એકવાર લગાવવા દો. ના 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 તું ખાડશો. ના ચાલો. ના 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 ગંગા મને ગંગા મારી વાત. જી પેલા કળસંગ બાપુ અને ગંગાબાએ છે ને આખી બાજી બગાડી નાખી. નહીં તો પેલા ડોકરાને છે ને આ દંડુકાથી બરાબરનો ધોઈ નાખ્યો હતો. પણ બાપજી તમે મને કેમ ના પાડી ધાર કાઢીને? મેં ક્યાં ના પાડી હતી? મારા આવવાના લીધે તો તમે બધા ઉશ્કેરાયા હતા. બાપજી તમારું પણ કંઈક અલગ જ છે. ક્યારે કોના પક્ષમાં આવો છો ને એ કાંઈ જ ખબર નથી પડતી. મને સમજતા તને વર્ષો લાગશે હરિરામ. જી મેં સાંભળ્યું છે કે તમે રામાયણ કાળથી જીવો છો ધાર કાઢીને? હોઈ શકે. કેમ? બાપજી તો પછી મને છે ને હનુમાનજી જેવી સિદ્ધિ જોઈએ છે. સંજીવની લાવી છે? ના 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 બાપજી ના ના, હું પણ છે ને હનુમાનજીની જેમ એક કૂદકો લગાવું અને સુવર્ણની લંકામાં પહોંચી જાઉં અને ત્યાંથી છે ને એક સોનાનો મોટો પથરો લઈ આવું ને પછી છે ને પછી અહીંયા બેસીને બેઠા બેઠા માવા મીઠાઈ ખાવ ધાર કાઢીને. ત્યાં સુધી પેલો અભાગ્યો આ ગામમાં છે ત્યાં સુધી તમારા કોઈના સપના પૂરા નહીં થાય. ગમે એમ કરીને એને આ ગામમાંથી બહાર કાઢવો જ પડશે. કેવી રીતે બાપજી? તમે જોયું નહીં પેલા કળસંગ બાપુ ને ગંગાબાની જોડી એ પેલા ડોકરાની સામે ઢાલ બનીને ઊભી છે. આ જોડીને તોડી નાખીએ તો એમાં ને એમાં મારા ભા તૂટી ગયા. બાપજી હું છે ને પહેલેથી જ જોતો આવ્યો છું કે આ ગંગાબા અને કળસંગ બાપુને જોડીને તોડવામાં મારા ભા પ્રતાપસિંહ ખપી ગયા. એ બંને ભેગા હોય ને ત્યારે એમને કોઈ જ હરાવી શકતું નથી. એ બંનેની જોડી એટલે એકદમ રામ સીતાની જોડી. આ જોડીને જો ના તોડીએ તો મજા શું આવે? મારી પાસે એક અમોઘ શસ્ત્ર છે જે આ જોડીને એવી તોડશે કે ભેગી જ નહીં થઈ શકે. અને આમે મને આજે એક એવું કારણ મળી ગયું છે જે માને દીકરાથી, વહુને સાસુથી અને પતિને પત્નીથી દૂર કરી દેશે. બસ દેવિયાની અહીંયા આવી જાય એટલી વાર છે. મોટી પાણી હવે છે ને માથા ઉપર જઈ રહ્યું છે. આ ગંગાએ આખા ગામના વચ્ચે જે કર્યું તને બરાબર લાગ્યું? એ બરાબર નથી. આખા ગામની ઉપર વટ ગઈ. ચાલો તો ભૂલી પણ જઈએ, પણ બાપજીના વેડને ઉથાપ્યું મારી ગંગા બહુએ. આ ગંગા સ્વચ્છંદી છોકરી છે. એણે કોઈ દિવસ કોઈનું કાંઈ માન્યું જ નથી. અરે એણે તો એના બાપનું કોઈ દિવસ કાંઈ માન્યું નહોતું. એની મામીએ એની પાછળ અડધી જિંદગી ઘસી નાખી, પણ એને તો વાત વાતમાં બે પાયની કરી નાખતી આ ગંગા. ના ભાનુ, મોટાઓને માન આપે એવા છે મારા ગંગા બહુ. ધૂળ માન આપે? આખા ગામના વચ્ચે તે કહ્યું કે પેલા ડોકરાના વચ્ચેથી ખસી જાવ, પણ એ શું ખસ્યા નહીં ને? તો તું કઈ રીતે કહી શકે કે તારું માન રાખે છે? પેલી મંગુડી આખા ગામમાં જઈને ઢંઢેરો પીટીને આવશે કે આ ગંગા વક્તુબાના કયામાં જ નથી. ના ભાનુ, ગંગા બહુ મારા કયામાં છે. તો મને એમ કે તે બાપજી માટે ભજન ગાવાનું કહ્યું તું, એને ગાયું? ના. તે આદિરાજની ક્ષમા માંગવાનું કહ્યું તું, એને માંગી? ના. બાપજીનો ધર્મ સ્વીકારવાનું કહ્યું તું, એને સ્વીકાર્યો? અને તે આખા ગામની વચ્ચે પહેલી વાર અને કાલે ફરી વાર કહ્યું કે પેલા અભાગ્યાને ઘરમાં ના ઘાલો, પણ એ માન્યા? તો તું કઈ રીતે કહી શકે કે તારા કયામાં છે? પેલી મંગુડી બોલી હતી ને કાલે કે છોકરા નથી એટલે ગંગામાં મમતા નથી, અને હવે તો પછી આખું ગામ બોલશે કે ગંગામાં મમતાનો છાંટોય નથી. એટલે તું જોઈ લે મોટી, આ ગંગા તારો વંશ વેલો આગળ વધારશે જ નહીં. ભાનુ આવું નહીં બોલ. મારા દીકરાનો સંસાર આગળ વધે
એ માટે હું કંઈ પણ કરી શકું છું. તું કંઈ પણ કરી શકે છે ને? હા, તો બસ એક નાનકડું કામ કર. એવું કામ? હું એમ કહું છું કે બાપજી પાસે જા ને એમને બધી પેટ છૂટી વાત કરીને આવ. એમની પાસે દરેક સમસ્યાનો ઉપાય હોય છે. એટલે કહું છું જા મોટી. બાપજી જ છે જે મારા બાળકોને પેલા રામદાસથી બચાવીને સંસારના માર્ગે વાળી શકે છે. તું છે નખાયુત વિધ્વંસક. જે કોઈ તારી આજ્ઞાનો અનાદર કરે એનો વધ કર. લોકોની આંખોમાં શ્રદ્ધા નહીં, ડર દેખાવો જોઈએ. આ કહળ, આ ગંગા જેવા લોકો અનેકને પોતાના ધર્મમાં જોડશે. આ રામદાસ જેવા તારા પ્રભાવને ઓછો કરે છે. નાશ કર, વધ કર આ શ્રદ્ધાળુઓનો વધ કર. બાપજી, બાપજી જાગો છો? ધ્યાનમાં હો તો હું પછી આવું બાપજી. આ એક કાળસંગ અને ગંગાની માં છે વક્તુબા. એ બંને મારા ઉદ્દેશમાં આવેલા સૌથી મોટા અંતરાય છે. શું હમણાં જ વક્તુબાનો વધ કરી નાખું? એમની શ્રદ્ધા ભયમાં ફેરવાઈ જશે. હા, આ જ બરાબર છે. દેવ મારામાં પ્રવેશો. આવો દેવ, આવો, આવો, આવો. બાપજી, તમારી મદદ જોઈએ છે. બોલો, મારી ગંગાબહુ અને કહળ. શું થયું? બાપજી, તમે કેમ આમ મોઢું ફેરવીને બેઠા છો? તમારી આંખમાં જે નિર્મળતા છે એ જોઈને તો અમારા અડધા દુઃખ દૂર થઈ જાય છે. બાપજી, બસ આ જ શાંતિનો મારે અનુભવ કરવો છે. પરમ શાંતિ, ભયંકર શાંતિ, સ્મશાનવદ શાંતિ જોઈએ છે. બાપજી, આ બધું મને નથી સમજાતું, પણ મનમાં એક પ્રશ્ન ચાલે છે. પૂછું? બોલો. તમે કેમ પેલા રામદાસને ગામનો શત્રુ કહો છો? કેમ એ અભાગ્યો છે? એ આપણા માટે સંકટરૂપ છે. એક ઘરડા માણસને લીધે શું ગામમાં આવી કુદરતી આફત આવે ખરી? સઘળા પ્રશ્નો એક સાથે પૂછી લ્યો. દરેકનું સમાધાન એક જ ઉત્તરમાં છે. બાપજી, તમે જે પણ બોલો છો એ મને સત્ય જ લાગે છે, પણ મારી ગંગાવો મારી આંખમાં જોઈને જે પણ બોલે છે એ પણ મને સત્ય લાગે છે. શું સાચું ને શું ખોટું એ સમજાતું જ નથી. શું એ રામદાસ સાચે આપણો શત્રુ છે? આપણો નહીં, તમારો. હું તો અજાત શત્રુ છું. મને શા માટે કોઈ મનુષ્ય માટે ગમો કે અણગમો હોય, હું તો આ બધાથી પર છું. હા, મારી તમારા સૌ માટે લાગણીઓ પરંપરા છે, પણ જ્યારે આખું ગામ સંકટમાં આવ્યું ત્યારે પેલા પાપીને મેં મરક મરક હસતા જોયા. મને દુઃખ થયું, ગુસ્સો આવ્યો. આ કેવો માણસ છે મને સમજાઈ નથી રહ્યું. પ્રેમ કરનારે પીડે છે, સેવા કરનારને કનડે છે, સંકટ ઊભા કરીને એને શાંતિ મળે છે. આ કેવો પાપી જીવ છે. હું તો દુઃખી છું તમારા માટે પણ વક્તુભા, પણ તમને રામદાસ પ્રત્યે કેવી ચીડ છે? એ રામદાસની સેવા કરવામાં મારો દીકરો અને મારી ગંગાવો એમનું ગૃહસ્થ જીવન ભૂલી ગયા છે. હમણાં થોડાક સમય પહેલા જ એમના લગ્ન થયા છે. મારી ગંગાવોએ કહળની સેવા કરવાની હોય કે પેલા રામદાસની? આપજી, તમે જ અમારા ઉદ્ધારક બનો.
કોઈ પણ ભોગે પેલા રામદાસને મારા દીકરા અને ગંગા બહુના જીવતરમાંથી દૂર કરો, કાઢી મૂકો એને. હું એમના સુખી સંસારને જોવા માંગુ છું. હું એમના સંતાનો જોવા માટે અધીરી બની છું. સહાય કરો બાપજી, સહાય કરો. ભલે. આમ તો હું આવા કોઈ પણ રાગ દ્વેષથી મુક્ત છું, પણ માત્ર ને માત્ર તમારી મારા પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે હું આ કાર્ય હાથમાં લઈશ. નિશ્ચિંત થઈ જાઓ. એ રામદાસને બહુ જલ્દી પરમ શાંતિ, બેકાર શાંતિ, સ્મશાનવત શાંતિનો અનુભવ કરાવીશ. પછી એ તમારા દીકરા અને વહુના જીવનમાં નડતરૂપ નહીં બની શકે. બાપજી, તમારો ખૂબ ખૂબ આભાર. શું સાચે આવું થશે? હા, એક કાળ રાત્રિ આવશે રામદાસના જીવનમાં, પછી બધું જ શાંત થઈ જશે. નિશ્ચિંત થઈ જાઓ. હર હર મહાદેવ.